ગુજરાતમાં હવે જનરક્ષક જ સુરક્ષિત નથી રહ્યા તેવી ચોંકાવનારી ઘટના ભાવનગર જિલ્લામાં સામે આવી છે. ગઈકાલે ચિરોડા ગામે 112 જનરક્ષકની ગાડી પર એક વ્યક્તિએ હુમલો કરી પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી અને સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું છે. પોલીસ જ્યારે આરોપીને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં અસામાજિક તત્વોની બેફામ હરકતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવે તો આવી ઘટનાઓમાં પોલીસ પણ નિશાનો બની રહી છે. ભાવનગરના ચિરોડા ગામમાં ગઈકાલે સાંજે અંદાજે 7 વાગ્યાની આસપાસ 112 જનરક્ષકને વર્દી મળી હતી કે કુલદીપસિંહ નામનો એક વ્યક્તિ પોતાના ઘરમાં તોડફોડ કરી રહ્યો છે. જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી લોખંડની કોસ લઈને પોલીસ પર હુમલો કરવા દોડ્યો હતો. હેડ કોન્સ્ટેબલ તો બચી ગયા, પરંતુ આરોપીએ 112 ગાડી પર હુમલો કર્યો અને ગાડીમાંથી બહાર આવતા એક પોલીસ કર્મચારીને છાતી અને પગમાં ઘા મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે જેસર પોલીસ સ્ટેશનમાં આરોપી કુલદીપસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેને ઝડપી જેલ હવાલે કર્યો છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીના પગમાં 2 ફ્રેક્ચર થયાની માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા એવી પણ ચર્ચાઓ છે કે આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એફઆઈઆરમાં તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેના કારણે આ મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ પર હુમલાની આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે, કારણ કે જો કાયદો અમલ કરનારાઓ સુરક્ષિત ન રહે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે. અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે ભાઈ તેમને કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી કે કેમ, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ વિભાગ આવી ઘટનાઓને રોકવા માટે કયા કડક પગલાં ભરે છે અને આરોપી સામે કેટલી કડક કાર્યવાહી કરે છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.